તો ચાલો અત્યારમાં જાય છે ફરવા. લોકોએ અમારા વિડીયો જોયા હતા ને બધાય ગયા છે ત્યાં અને બધાને મજા આવી છે. મસ્ત છે બેઠો છે. શું છે કરમદાનું? જો આ વખતે આપણે આ રૂમમાં મળ્યો છે અને એક સામે વાળું ટેન્ટ એ બે જો બધાય ચાલુ કરી દીધું છે. જો કેવી શિયાળ છે, જો બે શિયાળ હતા. અત્યારે પરોઠા છે, બાજરાના રોટલા છે, ઓળો છે, સેવ ટમેટા છે, કઢી, ખીચડી, દહીં છે, પાપડ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. તો ચાલો અત્યારમાં જાય છીએ ફરવા. આપણે જાય છીએ સાસણગીર. જો ગાડી આવી ગઈ. આ વખતે છે ને બધા એક જ ગાડીમાં જાય છે અને બધા તૈયાર છે. જો મારા પપ્પા, પપ્પા. ચાલો હવે બેસી જાય ગાડીમાં. સવારમાં બહુ વહેલા નીકળવું હતું. બધા નાઈને તૈયાર થયા તો થોડાક લેટ થઈ ગયા છે. જો બધાને બેગ ઉપર ચડાવવી પડશે. અને આ વખતે આપણે શિવ ફાર્મમાં જ જઈએ છીએ. બધાને છે ને ત્યાં જ મજા આવે છે. એટલે આપણે કાલે જ બુક કરાવી નાખ્યું અને મજા આવે છે. જે લોકોએ અમારા વિડીયો જોયા હતા ને બધાય ગયા છે ત્યાં અને બધાને મજા આવી છે. ગઈ વખતે અમે ગયા ને ત્યારે અમારા વિડીયો જોઈને જ ઘણા લોકો આવેલા હતા. બધાને મજા આવે છે ત્યાં. અને જે લોકોએ ના જોયું હોય તો વિડીયો છેક સુધી જોજો. શિવ ફાર્મ કેવું છે, મજા આવશે. હાલો જઈએ હવે. ચાલો નીકળી ગયા છીએ, બધાય ગોઠવાઈ ગયા છીએ. બધાય આરામથી બેસી ગયા છે. તોય જગ્યા છે હજી. ચાલો ગીર. બહુ મજા આવે. ઘણા લોકો એમ કહેતા કે તમે એક જ જગ્યાએ ફરવા જાઓ છો અને અમને એ જ જગ્યા ગમે. ક્યાંય તડકે ફરવું નહીં અને મજા આવે ત્યાં ફાર્મ હાઉસમાં. એટલે અને ખાસ તો છોકરાઓ માટે જ જતા હોય કે છોકરાઓને ત્યાં છે ને સ્વિમિંગ કરવાની, પછી આંબાનો બગીચો હોય એટલે ત્યાં મજા આવે. એટલે મેં છોકરાઓને મજા આવે એની જગ્યા પસંદ કરવી છે. જો બધા બેઠા છે. બતાવું એનું બેસી ગઈ છે, અભી છે, જેની છે, મારી બેન ને જીજાજી, મારા મમ્મી પપ્પા છે અને આગળ કેવિનના પપ્પા છે. આજે કેવિનના પપ્પાને ડ્રાઇવિંગની રજા છે. એ તમને મજા આવે છે ને ડ્રાઇવિંગ નથી કરવાનું તો વાંધો નહીં, એમને મજા આવશે આજે. આવ કેવિન, કઈ બાજુ જાય? ગીર જવું. ત્યાં શું કરવા જાય? ચા પીને નવરા થઈ ગયા છે ને ફોટો સેશન કરાવો. જો ચા નાસ્તો કર્યો એટલે હવે મજા આવશે. પેટનો ફોટો લેવો. પેટનો ફોટો લેવાનો છે. લાઈટ આવી ગઈ. ચા પીધા પછી લાઈટ મજા આવી ગઈ. હવે જાશું આગળ. હાલો. પાછો બ્રેક લીધો તો વચ્ચે અને હવે પાછા બેસી ગયા. અને હું અત્યારે બેસી ગઈ છું આગળ, કેમ કે મારે વિડીયો શૂટ કરવા છે. કેમેરામેન અત્યાર સુધી આમને કામ આપ્યું હતું વિડીયો શૂટ કરવાનું. મેં તો કઈ કર્યું જ નથી. ના એટલે એમને કર્યું પણ હવે પણ એના જેવું ન થયું હોય ને. જંગલ ને એવું આવશે ને હું બતાવીશ તમને. એટલે મેં જગ્યા બદલી લીધી છે. મસ્ત છે બેઠો છે.
કરમદાનું કરમદાન 20 ને 50 કરમદા આવા હોય જો બહુ મસ્ત લાગે લાવો 3 આપી દો આ 3 લીધા આપણે કરમદા લીધા છે હાલો બધા કરમદા ખાવા કેવા છે મીઠા છે મીઠા છે હે ને ખાધા તમે ભાઈને ખવડાવો લ્યો લ્યો જો મસ્ત છે હો, મીઠા એકદમ મીઠા છે ગઈ વખતે લીધા ને ત્યારે સેજ કાચા જેવા હતા તો થોડા ખાટા હતા ના વખતે તો મીઠા છે જો સફારીમાં જવું હોય ને તો અહીંયાથી જવાય હમણાં બધા ગેટ આવે ને એટલે આપણે વિડીયો બનાવ્યો છે આનો સ્પેશિયલ એક વર્ષ પહેલા અહીંયાથી જવું પડે આપણે એની આગળનું ગામ છે ભોજદે એ ગામમાં આપણે ફાર્મ હાઉસમાં જઈએ છીએ ત્યાંથી 7 કિલોમીટર જેવું છે જો આ લોકો બધા ફોરેસ્ટમાં જઈને આવ્યા આ બધું જંગલ જ છે જે રિસોર્ટમાં જાય છે ને એ જંગલ એરિયામાં જ છે ભોજદે ગામમાં દેવ ફાર્મ આવી ગયું છે થાકી ગયા બધાય હે હાલો પહોંચી ગયા છીએ અને હવે આપણે નીલમ જલસામાં અને તમે હવે મજા આવશે હાલો ચાલો હવે બધા ફ્રેશ થઈશું જમશું પછી બધા સ્વિમિંગ કરશે જો બધે આંબા જ છે ચાલો જોઈએ આપણને કયો રૂમ આપ્યો છે બધે આંબા જ જો આમ જો કેરી આ લગભગ છે ને રાજાપુરી કેરીનો આંબો છે જો ફ્રેશ થઈ ગયા અને હવે આપણે બધી વિડીયો શૂટ કરશું બધે આંટો મારશું હમણાં સ્વિમિંગ પુલ કેવું છે અને બધું બતાવશું બધાને નાવું છે પણ હમણાં ફ્રેશ થઈ જાય જમી લે પછી આપણે પેલા જોતા આવી કે જમવામાં શું શું બનાવ્યું છે આજે શું બનાવ્યું છે બસ મજામાં તમે કેમ છો શું બનાવ્યું છે આજે ગોઠવાઈ ગયું બધું શું શું બનાવ્યું છે કે છે ભાઈ કેરીનો રસ છે ઊંધિયું છે રસ છે રોટલી છે જો આપણે અહીંથી જ સ્ટાર્ટ કરીએ દાળ ભાત છે આ અથાણા છે ને અથાણા છે 5-6 જાતના પેડા ચટણી છે ગોળ ઘી ખમણ છે ચટણી છે શું છે આમાં દાળ છે દાળ ભાત છે ઊંધિયું છે ને મગ છે ને હા મગ હા. અને કેરીનો સરસ મજાનો રસ છે જો કેસર કેરીનો ભૂંગળા લઈ લે હાલો જો આ વખતે આપણે આ રૂમમાં મળ્યો છે અને એક સામેવાળું ટેન્ટ એ બે રાખ્યો છે આપણે પહેલાં 2 વાર આવ્યા ને ત્યારે પહેલાં સામેવાળા 2 રૂમ રાખ્યા હતા આ વખતે અમે થોડાક લેટ પડ્યા તો બધું બુકિંગ છે ખાલી 2 જ બાકી હતું એક આ રૂમ અને એક ટેન્ટ તો એ 2 રાખ્યા છે આપણે કેવિનના પપ્પા ત્યાં ટેન્ટમાં છે આપણે જોવા જઈએ આરામ કરે છે હમણાં ટેન્ટમાં કેવી સુવિધા હોય ને એ બતાવું ટેન્ટમાં એસી ને બધું છે સુવિધા બતાવી દેવાનું આરામમાં છો જો ફૂલ આરામ ઉઠો ઉઠો દીપડો આવ્યો
સિંહ આવ્યો, દીપડો આવ્યો. હાલો જો ટેન્ટમાં એસી છે, બધી જ સુવિધા. આ રીતનો ટેન્ટ આવે, જો આ રીતે બેડ છે અને અહીંયા બાથરૂમ છે. ટેન્ટમાં બધી સુવિધા હોય એટલે આ વખતે આપણે એક ટેન્ટ અને એક રૂમ મળ્યો છે. હાલો જમવાનું તૈયાર થઈ ગયું. ચાલો પછી આરામ કરજો, સ્વિમિંગ કરી લ્યો, પછી આરામ કરજો. ચાલો ટેન્ટ છે તો એટલી ઠંડક જ છે કેમ કે એસી છે અને આંબાના ઝાડ નીચે જ છે પાછું ટેન્ટ. જો બહાર નીકળો એટલે તરત જ બધાય આંબા. હાલો ને જમવા હાલો. ચાલો અમને ઉઠી ગયા છે અને હવે છે એ જમવા. હાલો આજ તો બધા બારે જમવા બેઠા છે. જો હું બતાવું, જો બારે ખુલ્લામાં જમવા બેસો ને તો ખુલ્લામાં બેસાય. જો ઓલી સાઈડ સ્વિમિંગ પુલ છે પણ હમણાં આપણે ફ્રી થઈ અને જાય જમીન પછી. એને આ વખતે થોડાક મોડા છે ને એટલે કેરી દેખાતી નથી, ઓછી છે, ક્યાંક ક્યાંક જ છે. ઉતારી લીધી છે બધી. જો આ દેખાય, આ રહી કેસર. બધાએ જમવાનું ચાલુ કરી દીધું. કેવીન કેમ છે? મસ્ત. પપ્પાએ જમવાનું ચાલુ કરી દીધું. યાને જમી લીધું બે. મારી મમ્મીએ જમી લીધું. ચાલો જમવા. જીનુએ જમી લીધું. એમ કહે છે કે ડિસ્ટર્બ ન કરતા જમવામાં. હાલો જમવા તો કેવું? ચાલો બધા જમવા. ઊંધિયું ન લીધું? ઊંધિયું ન લીધું? મને બધું આખી થાળી ભરીને લેવાની ટેવ નહીં. જેમ જેમ જોઈને થોડું થોડું લેવાનું. સાચી વાત. જમી લઉં. ચાલો જમી લીધું અને હવે આપણે આંબા છે ત્યાં જ આટો મારવી. કેરી દેખાય છે. જો આ બધા આંબા બહુ મોટા છે એમાં દેખાય છે. જો આ આંબામાં હજી છે ક્યાંક ક્યાંક, બાકી ઉતારી લીધી હોય બધી. ક્યાંક ક્યાંક છે. વાવાઝોડામાં ખરી ગઈ હશે કા? કેવડા મોટા આંબા છે. આ છે ને છેક આખે સુધી છે આંબાની વાડી આખી. એટલે નેચરલ વાતાવરણમાં જો ફરવા આવવું હોય ને તો અહીંયા જવાય. જો આખે સુધી જ્યાં નજર નાખો ત્યાં આંબા જ છે. જો જેની ફોટા પડાવે છે આંબા ઉપર ચડીને, સાવ નીચે આંબા છે. હવે તું નહીં ઉતરી? ઉતરી ગઈ હવે નહીં ઉતરી. હા જો થોડાક ફોટા પડ્યા અને હવે બધા કે સ્વિમિંગમાં જાય એટલે બધા સ્વિમિંગ કરવા જશે. અને કેરીઓ તો બહુ અત્યારે ઓછી દેખાય કેમ કે બધી ઉતારી જ લીધી હોય. ગઈ વખતે તો વહેલા આવ્યા ત્યારે સાવ નીચે હતી. ફોટા પાડવાની મજા આવી હતી ત્યારે. હજી આગે સુધી જ આવી તો ક્યાંક જોવા મળે. ઘણા બધાને સ્વિમિંગમાં જવું છે. ચાલો સ્વિમિંગ કરવા ગયા છે બધા સ્વિમિંગ પુલમાં. જો અહીંયા ગેમનું છે બધું. હિંચકા છે, છોકરાઓને હિંચકા ખાવા હોય ને તો ફોટોશૂટ કરવું હોય ને તો બહુ સરસ થાય. આપણે પહેલાં એ 2 વખત આવેલા છે એટલે ઘણા બધા લોકોએ જોયેલું જ હશે. જો બધાએ ચાલુ જ કરી દીધું છે. અહીંયા છે ને આખામાં આ રીતે ખાટલા પડ્યા હોય, જ્યાં આરામ કરવો હોય ત્યાં થાય. જો બધાએ ચાલુ કરી દીધું છે. જો કેવીને સ્વિમિંગ ચાલુ કરી દીધું. જો કેવીન મજા આવે છે? ઠંડુ પાણી છે? ઠંડુ પાણી છે? મીડિયમ. જો બધાએ સ્વિમિંગ કરે છે. આ વખતે આ થોડુંક મોટું કરી નાખ્યું. ગઈ વખતે આવ્યા ને ત્યારે થોડુંક નાનું હતું એને મોટું કરી નાખ્યું ને. ઘણો બધો ફેરફાર કર્યો છે. જ્યાં બધે આંબા, જ્યાં જોવો ત્યાં આંબા જ. જો કેવીનને મજા આવી ગઈ છે. સ્વિમિંગ આવડતું હોય ને એટલે મજા આવે. એટલે તમારો વારો આવી ગયો. ઠંડુ હશે? ઠંડુ છે? એક ડૂબકી મારી દો એટલે ન લાગે.
જો તાર પપ્પા અલગ અલગ ટાઈપનું સ્વિમિંગ કરે છે. કરતા શીખડાવો. દોડીને આવશે. ઓલા ભાઈ બચારા સાંભળ દોડીને આવે. શિયાળ છે, શિયાળ છે. જો 2 શિયાળ હતા. જો એ નામ શું છે? નાની એ બેબી કેવી સરસ છે. આવું કરે ને એટલે રમાડ દાતા એને મજા આવે છે અહીંયા. જો વરસાદનું વાતાવરણ થઈ ગયું જોરદાર, અને આ લોકો બહાર જ નથી નીકળતા, માંડ માંડ નીકળ્યા. જો જો ફ્રેશ થઈ ગયા, અને જો આ છોકરા હોય ફ્રેશ થઈને પાછા રમવા માંડ્યા. મજા આવી ગઈ છે. જો વાદળા ગાજે છે, ક્યારના વરસાદ આવવાની તૈયારી છે. જો આ જો માથું ઓળાવડાવે છે. નાની પાસે ફોટા પાડી લીધા, અને હવે અત્યારે બધા બહાર જાય છે. ત્યાં કાંટો મારવા જાય. આખો દિવસ અહીંયા મસ્ત મજા આવી. હવે કીધું બારે ક્યાં કાંટો મારતા આવી. ગઈ વખતે આંટો મારવા ગયા હતા તો સિંહ જોવા મળ્યા હતા. જોઈએ આ વખતે. તો અમે આવી ગયા છીએ જંગલની અંદર. એક મંદિર છે ઈશ્વર મહાદેવ. જો આ લોકો સિંહને છે ને તો મળી જાય કદાચ તો. આ જો મમ્મીએ નવું પર્સ લીધું છે. આપણે સિંહ સદનમાંથી સદનમાં આવ્યા છે. એ જોયું તા પર્સ જેવું છે. જો સરસ છે. આટલા બધા કલર છે. કેવું છે બારે જઈને આવતા રહ્યા ફરીને, અને હવે જમવા જાય છે. ચાલો બતાવું કે શું શું છે અત્યારે જમવામાં. થાકી ગયા છે આજે બધા એમ કે જમી લઈને એટલે સૂઈ જાય. ચાલો ફટાફટ જમી આવે. જેની એને અભી જમવા બેસી ગયા છે. તમે જમવાનું લઈ લીધું?
એમને યારે ફાવી ગયું છે ને રાજકોટ લઈ જવી પડશે. મેં કીધું હાલો તો કે હાલો. કંઈક ઇંગ્લિશમાં બોલો. હા એ છે ને અમેરિકાથી આવી છે એટલે ઈ ગુજરાતી સમજતી નથી હે ને. જમી લ્યો બધા જમવાનું લે છે. શું શું છે? પરાઠા, બાજરાના રોટલા, ઓળો, સેવ ટમેટા, કઢી, ખીચડી, દહીં છે, ઓળો ને સેવ ટમેટા મસ્ત દેખાય છે. દેશી જમવાનું. સલાડ છે. આ શું છે? એ બી સલાડ છે. એ બી સલાડ છે. અથાણા છે. માખણ છે, ચટણી, બધી સરસ છે. જો બધા જમવાનું લઈ લીધું છે. કેવું છે જમવાનું? ઘર જેવું. ચાલો હવે આપણે ખાલી લીધી અને જમવાનું ચાલુ કરી દઈએ. બધાએ લઈ લીધું છે. જો કેવીનના પપ્પા અને એ લોકો બહારે બેઠા છે ત્યાં ખાટલામાં. જેમ ત્યાં બેસવું હોય ને તો ત્યાં બેસી શકે. આપણે અહીંયા અંદર બેસશું. ચાલો જમીને ફ્રી થઈ ગયા. પછી અહીં બેઠા હતા ક્યાંય સુધી. હવે કોઈ જાગતું નથી તો અમે સૂઈ જઈએ. એના જાગો ને સવાર ના. સુધી. કોઈ નથી જાગતું. જો બધાએ સૂઈ ગયા છે, અમે સૂઈ જઈએ. અને સવારે હવે શું પ્લાન છે એ કાંઈ નક્કી થતું નથી કે અહીંથી ક્યાં જવું. સવાર નક્કી થાય પછી કહેવાનું છે. ચાલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.